નમસ્કાર. આકાશવાણી. સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નિયંત્રણ રેખા નજીક બારામુલ્લાથી ભુજ લઈને નિયંત્રણ રેખા નજીક બારામુલ્લાના 26 સ્થળોએ પાકિસ્તાનના જોવા મળેલા શંકાસ્પદ ડ્રોનને ભારતીય સૈન્યએ આંતર્યા. પાકિસ્તાન માટે નવા નાણાકીય પેકેજ અંગે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ IMF બોર્ડની બેઠક દરમિયાન ભારત મતદાનથી અળગું રહ્યું. કચ્છ અને બનાસકાંઠાના 2 તાલુકાઓ અંધારપટ, સલામતી સહિતના તમામ પાસાઓની ગુજરાતના મુખ્યમંત્રીએ ગત મોડી રાત્રે ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી. તેલંગાણામાં ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લામાં 38 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું. અને ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરારની વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ. સમાચાર વિગતવાર. પાકિસ્તાને ગુરુવાર રાત્રે લેહથી સરક્રીક સુધીના 26 સ્થળોએ લગભગ 400 ડ્રોનોનો ઉપયોગ કરીને ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો. ભારતીય સશસ્ત્ર દળોએ ગતિશીલ અને બિનગતિશીલ પદ્ધતિઓ દ્વારા ઘણા ડ્રોનને તોડી પાડ્યા. નવી દિલ્હીમાં એક ખાસ બ્રિફિંગમાં ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાએ લશ્કરી માળખાને નિશાન બનાવવાના ઇરાદાથી પશ્ચિમ સરહદ પર ઘણી વખત ભારતીય હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું હતું. તેમણે કહ્યું કે એટલું જ નહીં, પાકિસ્તાને નિયંત્રણ રેખા પર ભારે ક્ષમતાવાળા શસ્ત્રો પણ ગોળીબાર કર્યા. તેમણે કહ્યું કે ડ્રોનના કાટમાળની ફોરેન્સિક તપાસ કરાવવામાં આવી રહી છે. अंतर्राष्ट्रीय सीमा और नियंत्रण रेखा पर लेह से लेकर सरक्रीक तक 36 स्थानों पर 300 से 400 लगभग ड्रोनों का इस्तेमाल घुसपैठ का प्रयास करने के लिए किया गया. भारतीय सशस्त्र बलों ने काइनेटिक व नॉन काइनेटिक साधनों का उपयोग करके इनमें से कई ड्रोन्स को मार गिराया. इतने बड़े पैमाने पर हवाई घुसपैठों का संभावित उद्देश्य वायु रक्षा प्रणालियों का परीक्षण करना और खुफिया जानकारी इकट्ठा करना था. દરમિયાન વિંગ કમાન્ડર ઓમિકા સિંહે જણાવ્યું કે પાકિસ્તાની હુમલાના જવાબમાં ભારતે એક સશસ્ત્ર ડ્રોનથી પાકિસ્તાનના 4 હવાઈ સંરક્ષણ સ્થળો પર હુમલો કર્યો અને એમાંથી એક ડ્રોન પાકિસ્તાનના એડી રડારને નષ્ટ કરી દીધું. તેમણે કહ્યું કે પાકિસ્તાને ભારે તોપખાના અને સશસ્ત્ર ડ્રોનનો ઉપયોગ કરીને નિયંત્રણ રેખા પર પણ ગોળીબાર કર્યો, જેમાં કેટલાક ભારતીય સેનાના જવાનો માર્યા ગયા અને ઘાયલ થયા. તેમણે કહ્યું કે ભારતની પ્રતિક્રિયામાં પાકિસ્તાની સેનાને પણ ભારે નુકસાન થયું છે. મીડિયાને માહિતી આપતા વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ગુરુદ્વારા, કોન્વેન્ટ અને મંદિરો સહિત પૂજા સ્થળોને નિશાન બનાવવા અને ગોળીબાર કરવા બદલ પાકિસ્તાનની ટીકા કરી. એક પ્રશ્નના જવાબમાં વિદેશ સચિવે માહિતી આપી કે વર્તમાન સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરતારપુર સાહિબ કોરિડોર પર સેવાઓ આગામી સૂચનાઓ સુધી સ્થગિત કરવામાં આવી છે. પાકિસ્તાને આજે બપોરે 12 વાગ્યા સુધી પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. આ હવાઈ ક્ષેત્રમાં ઉડાન ભરનારી છેલ્લી ફ્લાઇટ પેશાવર જતી પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સની ફ્લાઇટ હતી. તેને બલુચિસ્તાનના ક્વેટામાં રાહ જોવાની ફરજ પડી હતી. વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ IMF બોર્ડની બેઠક દરમિયાન ભારતે મતદાનમાં ભાગ લીધો નહોતો. બેઠકમાં પાકિસ્તાન માટે નવા નાણાકીય પેકેજ પર વિચારણા કરવામાં આવી. પાકિસ્તાનના ભૂતકાળના વલણને જોતા ભારતે IMF કાર્યક્રમોની અસરકારકતા પર ચિંતા વ્યક્ત કરી. ભારતે પાકિસ્તાન દ્વારા સરહદ પાર આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવવા માટે લોનનો દુરુપયોગ કરવાની શક્યતા પર પણ ચિંતા વ્યક્ત કરી. IMFએ ગઈકાલે પાકિસ્તાન માટે $1 અબજ વિસ્તૃત લોન કાર્યક્રમની સમીક્ષા કરી અને પાકિસ્તાન માટે $1 અબજ 30 કરોડ નવા લોન કાર્યક્રમ અંગે પણ વિચારણા કરી. ભારતે બેઠક દરમિયાન કહ્યું કે સરહદ પાર આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાથી વિશ્વને ગંભીર સંદેશ મળે છે. પાકિસ્તાન લાંબા સમયથી IMFનું દેવાદાર રહ્યું છે. ભારતે કહ્યું કે જો અગાઉના લોન કાર્યક્રમોની પાકિસ્તાનમાં મજબૂત અર્થતંત્ર બન્યું હોત તો પાકિસ્તાન IMFને બીજા બેલ આઉટ પ્રોગ્રામ માટે વિનંતી ન કરત. IMFએ ભારતના નિવેદન અને મતદાનમાંથી દૂર રહેવા અંગેના નિર્ણય પર પણ ધ્યાને લીધા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય સરકાર સરહદી વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ, આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓનો પૂરતો પુરવઠો અને ભાવ નિયંત્રણ સુનિશ્ચિત કરવા માટે અનેક સાવચેતીના પગલાં લઈ રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે રાત્રે રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી અને સરહદી કેન્દ્રોમાં પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. અમારા સંવાદદાતાનો એક અહેવાલ. गुजरात पाकिस्तान के साथ भूमि और समुद्री सीमा साझा करने वाला एकमात्र भारतीय राज्य है, जिसके चलते राज्य सरकार ने सीमावर्ती जिलों में सुरक्षा सुनिश्चित करने के लिए कई कदम उठाए हैं. सभी प्रमुख बंदरगाहों के साथ साथ सोमनाथ और द्वारकाधीश मंदिर में भी सुरक्षा व्यवस्था कड़ी कर दी गई है. किसी भी चिकित्सा आपात स्थिति से निपटने के लिए राज्य सरकार द्वारा बनासकांठा, पाटन और कच्छ समेत सभी सीमावर्ती जिलों में 150 से अधिक चिकित्सा अधिकारियों को तैनात किया गया है. इसके अलावा राज्य सरकार ने कल सभी विभागों और कार्यालयों के कर्मचारियों की सभी छुट्टियां रद्द कर दी गई है. इस बीच कच्छ जाने वाली कई ट्रेनें आज भी रद्द कर दी गई है और राज्य भर में 7 हवाई अड्डे इस महीने की 15 तारीख तक बंद रहेंगे. अपर्णा खोंड, आकाशवाणी समाचार, अहमदाबाद. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABD ને ફોલો કરશો. તેલંગાણામાં ગઈકાલે ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લાના પોલીસ અધિક્ષક સમક્ષ 38 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું, જેમાં 8 મહિલાઓ અને 2 સગીરનો સમાવેશ થાય છે. તે બધા છત્તીસગઢના બીજાપુર જિલ્લાના રહેવાસી છે. આ વર્ષે જાન્યુઆરીથી આ જિલ્લામાં 265 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. પોલીસ અધિક્ષક રોહિત રાજુએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી માઓવાદીઓને આદિવાસીઓનો ટેકો મળી રહ્યો નથી, કારણ કે તેઓ આદિવાસી વિસ્તારોમાં વિકાસ કાર્યોમાં અવરોધ ઊભો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આત્મસમર્પણ કરનારા માઓવાદીઓને રાજ્ય સરકારની તમામ પુનર્વસન સુવિધાઓ આપવામાં આવશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરારની વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ ગઈકાલે નવી દિલ્હીમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે વર્ચ્યુઅલ વાટાઘાટો બાદ વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ યોજાયો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે કરારના તમામ ક્ષેત્રોમાં રચનાત્મક વાટાઘાટો થઈ રહી હતી, જેમાં માલ અને સેવાઓનો વેપાર, વેપાર સુવિધા અને આર્થિક સહયોગના પરસ્પર લાભદાયી ક્ષેત્રોનો સમાવેશ થાય છે. બંને દેશોએ ભવિષ્ય માટે તૈયાર માળખા તરફ કામ કરવા અને આ વર્ષે કરાર પૂર્ણ કરવા માટે એક સહિયારી દ્રષ્ટિકોણ અને પરસ્પર સમજણની પુષ્ટિ કરી હતી. વાટાઘાટોનો આગામી રાઉન્ડ આ વર્ષે જુલાઈમાં યોજાશે. શાંઘાઈમાં ચાલી રહેલી તીરંદાજી વિશ્વકપના બીજા તબક્કામાં ભારતની દીપિકા કુમારી અને પાર્થ સુશાંત સાલુંકે મહિલા અને પુરુષોની રિકર્વ વ્યક્તિગત સ્પર્ધાની સેમીફાઇનલમાં પહોંચી ગયા છે. ભારતીય મિશ્ર ટીમ પણ બ્રોન્ઝ મેડલ મેચમાં પહોંચી ગઈ છે. મહિલા વ્યક્તિગત રિકર્વ ઇવેન્ટમાં દીપિકા કુમારીનો મુકાબલો આજે દક્ષિણ કોરિયાની લીમ સ્યોન સામે સેમીફાઇનલમાં થશે, તો પુરુષોની સ્પર્ધામાં પાર્થ સુશાંત સાલુંકેનો મુકાબલો દક્ષિણ કોરિયાના કિમ વ્યુજેન સામે થશે. કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ સ્પર્ધાની સેમીફાઇનલમાં મધુરા દમણગાંવકર અને અભિષેક વર્માની જોડીનો બ્રિટનની જોડી સામે પરાજય થયો છે, જે આજે કાંસ્ય ચંદ્રક માટે રમશે. ભારતની ઉન્નતિ હુંડા અને આયુષી શેટ્ટી તાઇપેઈ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પહોંચી ગયા છે. મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ઉન્નતિ હુંડાએ તાઇપેઈની હાંગ યી ટિંગને હરાવી હતી. આજે ભારતીય સમય મુજબ બપોરે 12 વાગે સેમીફાઇનલમાં ઉન્નતિનો સામનો જાપાનના ટોમોકો મિયાઝામી સામે થશે, જ્યારે પુરુષોની સિંગલ્સની સેમીફાઇનલમાં આયુષી શેટ્ટીનો સામનો ચાઇનીઝ તાઇપેઈની ચૌ ટિએન ચીન સામે થશે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાના. આજના મોટાભાગના અખબારોએ ભારતીય સૈન્ય દ્વારા પાકિસ્તાન દ્વારા કરાયેલા ડ્રોન હુમલાના પ્રયાસોને નિષ્ફળ કરાયાના સમાચારને પહેલા પાને લીધા છે. સંદેશ લખે છે, સતત ત્રીજા દિવસે પાકની નાપાક હરકત, ભારતનો જડબાતોડ જવાબ. ઉત્તર ભારતમાં અનેક સ્થળે બ્લેકઆઉટ, કાશ્મીરથી કચ્છ સુધી પાકિસ્તાન દ્વારા 26 સ્થળોએ ડ્રોન હુમલા. ફૂલછાબનું શીર્ષક છે, કચ્છથી કાશ્મીર સુધી ડ્રોન હુમલાના નાપાક પ્રયાસ. ગુજરાત સમાચારે ભારતના 61 શહેરો પર પાકના નિષ્ફળ હુમલાના સમાચારને મુખ્ય શીર્ષક તરીકે લીધા છે. દિવ્ય ભાસ્કરે કચ્છમાં બીજા દિવસે પણ 3 ડ્રોન દેખાયાના સમાચારને પહેલા પાને લીધા છે. દિવ્ય ભાસ્કરે સ્થાનિક પાને હોસ્પિટલોમાં દવા, ઓક્સિજનનો સ્ટોક કરાયો, ડોક્ટરોની રજા રદ. આ સમાચારને સ્થાનિક પાને સ્થાન આપ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નિયંત્રણ રેખા નજીક બારામુલાથી ભુજ
26 સ્થળોએ પાકિસ્તાનના જોવા મળેલા શંકાસ્પદ ડ્રોનને ભારતીય સૈન્યએ તોડી પાડ્યા. પાકિસ્તાન માટે નવા નાણાકીય પેકેજ અંગે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ IMF બોર્ડની બેઠક દરમિયાન ભારત મતદાનથી અળગું રહ્યું. અને કચ્છ અને બનાસકાંઠાના 2 તાલુકાઓ અંધારપટ, સલામતી સહિતના તમામ પાસાઓની ગુજરાતના મુખ્યમંત્રીએ ગત મોડી રાત્રે ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી. હવે નવા સમાચાર સાથે બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.